હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેમના દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે। આગામી દિવસોની અંદર કયા કયા વિસ્તારોની અંદર ભારે પવન સાથે કરા પડશે તેમને લઈને અંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। કેટલી ઝડપે પવન ફૂંકાવાનો છે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ કઈ તારીખથી પડવાનો છે તેમને લઈને અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેમને આગાહી કરી છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। અંબાલાલ પટેલ દ્વારા કરા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 60 થી 70 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 18 જૂનથી વાતાવરણમાં પલટો આવશે અને 20 જૂનથી અનેક વિસ્તારો, અનેક ભાગો ગુજરાતના એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે। ઉલ્લેખનીય છે કે હાલ વરસાદ જે છે તે હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે। અનેક રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને હવે ગુજરાતનો વારો પણ આવી રહ્યો છે, એટલે કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને તેમના જ પગલે હવે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાનો છે। અંબાલાલ પટેલે કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી દીધી છે। 23 જૂનથી 28 જૂન વચ્ચે પણ વરસાદ પડશે તેવી પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર સહિતના અનેક ભાવનગર, રાજકોટ, જામનગર જે જિલ્લાઓ છે ત્યાં કેવો વરસાદ પડવાનો છે અને આગામી દિવસોની અંદર કયા વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડવાના છે, આવો સાંભળીએ અંબાલાલ પટેલ। આગામી દિવસોમાં સખ્ત પવનના તોફાનો અને લગભગ કરા પડવાની શક્યતા ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 11-12માં આવવાની શક્યતા રહેશે, જેની અસર છેક ઉત્તર ભારતના ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો સખ્ત પવન તોફાન સાથે કરા પડવાની શક્યતા રહેશે। લગભગ 60 કે 70 કિલોમીટરના ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે। લગભગ તારીખ અત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે 9, 10 ને 11 ને 12 તારીખ સુધીમાં, અને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં થી ચોમાસું લગભગ 11-12 જૂન સુધીમાં મુંબઈ આવી શકે, પરંતુ ચોમાસાની ગતિ ધીમી છે। ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહે, પણ વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ ઓછો છે અને તારીખ 16 સુધીમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 18 બાદ હવામાનમાં એક પલટો આવશે અને 18 થી 20માં વરસાદ થવાની શક્યતા રહેશે। આગ્રામાં 22 જૂનથી વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 જૂનથી 25 જૂનમાં લગભગ દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ઉત્તર ભારતના ભાગોમાં પણ બંગાળ ઉપસાગરની શાખાના કારણે અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે। મધ્યપ્રદેશના ભાગોમાં હમણાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે હવે ધીરે ધીરે વરસાદનું વહન આવી રહ્યું છે। તારીખ 23 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે, તો તારીખ 23 જૂનથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ પડશે, પરંતુ ત્યાર પછી 29 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ 7મી જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ લગભગ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના ભાગોમાં સારો થવાની શક્યતા રહેશે, એટલે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ 25 જૂન સુધીમાં ભારે અને 29 જૂન બાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જૂનના અંત સુધીમાં તો ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાં આવરી લેવાની શક્યતા રહે છે। અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે। આવા ડાંગ, વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે હવે ચોમાસાની રીમઝીમ ભારે પવનની ગતિ સાથે આવી રહી છે। હમણાં ભારે પવનની ગતિના કારણે વીજળીના થાંભલાઓ પડી જવાની શક્યતા છે, કેટલાક ઝાડો પણ વળી જવાની શક્યતા છે, એટલે જનધને આ વખતે વાયુના તોફાનો, ધૂળની ડમરીઓ સાથે લગભગ હમણાં 12મી જૂનથી 15મી જૂન વચ્ચે કાળજી રાખવી સારી રહેશે। જી।
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાએ એવો પણ વરસાદ વરસશે કે જ્યાં વીજળીના થાંભલાઓ પડી જવાની પણ શક્યતા છે. જી હા, બિલકુલ અંબાલાલ પટેલે કહ્યું તે પ્રમાણે 20 થી 22 જૂન, 24 થી 28 જૂન, જે 18 તારીખથી 22 જૂન સુધીના જે વરસાદો ક્યાં ક્યાં વરસવાના છે તે તેમણે વાત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 35 પ્રતિ કલાકની જે ઝડપ છે તેમને લઈને પવન ફૂંકાવાનો છે. તે જ પવનની ગતિની અસર પણ જોવા મળવાની છે. કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા અંબાલાલ પટેલ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 31 જૂનથી જુલાઈ માસમાં કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ જે છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે અંબાલાલ પટેલ જે આગાહી કરી છે તે પ્રમાણે અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસવાનો છે અને અલગ અલગ તારીખોની અંદર વરસાદની આગાહી ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદની પડે પડની અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સ્વરાજને. ધન્યવાદ.